संसार से तपे हुए जीवों ने शांति आपनारी कोई स्थान होय तो भगवत कथा छे। कल्मशाप हम मन्ना બધા જ કલ્મશોને ધોઈ નાખનારી આ કથા છે। श्रवण मंगलम, श्रवण करे उसका मंगल करने वाली। देखो मंगल पर जीवन है कि नहीं उसके लिए प्रयास हम कर रहे हैं, पर जीवन में मंगल प्रगटा के नहीं 7 दिन उसका प्रयास करेंगे। हमारा अपना जीवन में मंगल प्रगट थाय। आ कथा એટલે કેમ પાન હોય તો એમાં ચૂનો નાખો, વરિયાળી નાખો, સોપારી નાખો ને ખાઓ તો લાલી ના આવે, પણ કથ્થો લગાવો ને પછી જે મોઢામાં મૂકો તો લાલી આવી જાય। એમ જેના જીવનમાં કથા આવી જાય ને એના ચહેરા પર લાલી આપમેળે આવી જાય। ये पान हमको करना है 7 दिन। ऐसी कथा को कान में जमा लो कि भाई जीवन भर धीरे धीरे उसका रस हृदय में आता जाए, आता जाए, आता जाए, आता जाए और जीवन प्रसन्नता से भर जाए। ऐसी ये भगवान की कथा है। भाग्यशाली है हम सब, काशी जैसी पावन तीर्थ में गंगा जी के तट पर यह भागवत की सुधा का हम पान करेंगे। श्रीमद् भागवत की महात्म्य को अनेक प्रकार से गाया गया। 5 फल भागवत के बताए गए। निसंशयता, क्योंकि लोगों को पहले से होता है कि चलो सुने पर मिलेगा क्या, ये जो देगा ना वो दुनिया में और कोई नहीं दे पाएगा। वस्तु आपनारा मदद करी सके, પણ ભગવાન અને સમજણ આપનારા જીવનનું કલ્યાણ સાધી શકે છે। ભાગવત क्या देगा तो भागवत भगवान देगा। પણ ભગવાન આવે એના પહેલા મનમાં નિસંશયતા આવે, कोई शंका मन में नहीं रहेगी। सभी शंकाओं का निरसन समाप्ति भागवत कर देगा। जवाब એ સમાધાન ન હોય, શ્રદ્ધા જ સમાધાન આપે। દો પ્રશ્ન હોય એનો જવાબ મળે, જવાબમાં પાછો પ્રશ્ન હોય, દરેક ઉત્તરમાં કોઈ ને કોઈ પ્રશ્ન છુપાયેલો જ છે। પણ શ્રદ્ધા જાગી જાય ને પછી જ સમાધાન આવે। ભાગવત તમને શ્રદ્ધાથી ભરી દેશે। સંશય નિસંશયતા, ભગવત પ્રેમ ભાગવત આપશે, ભગવત કૃપાનો અનુભવ કરાવશે। અભયત્વ પણ ફળ કયું, ભાગવત સાંભળવાથી નિર્ભય બની જશે। એમ કહેવાય કે માણસને સૌથી મોટો ભય હોય ને તો મૃત્યુનો ભય છે। ભાગવત એવી કળા તમને આપશે કે એક સમજણ જીવનમાં આવશે કે મારે મરીને દુનિયામાંથી નથી જવું, મારે તો જીવીને જવું છે। જીવનનો ઓડકાર લઈને જવું છે, જીવનની તૃપ્તિ લઈને જવું છે। જરૂરી નથી કે 100 વર્ષ બધા જીવે, પણ જેટલું જીવે એટલું 100 વર્ષ જેવું જીવી શકે એ ભાગવત તમને ઉપાય બતાવશે। મરીને દુનિયા ન છોડતા, જીવીને જજો, જીવનનો ઓડકાર લઈને જજો। થાક ઉતારવા માટે મૃત્યુ આવશ્યક પણ છે। वासांस जीर्णानि यथा विहाय नवानि गृह्णाति नरो पर। गीता जी में कितना सुंदर प्रभु ने बताया। जैसे कोई कार्य करने आप घर से निकले और शाम को वापस आए थके हारे, यूं हो स्नान करके वस्त्र बदल कर फ्रेश हो जाओ, बस यही वस्त्र बदलना वही तो मृत्यु है। मृत्यु ने महोत्सव बनावानी कला श्रीमद् भागवत में छे। मरवानु दुख नहीं होय, प्रभु ने મળવાનો अवसर बनावी देशे। भागवत जी तमारी छेल्ली क्षणों, मरने से सब जग डरे मेरे मन आनंद, और मरने ही ते पाइए पूर्ण परमानंद। प्रभु को मिलने का अवसर बन जाएगा अंतिम क्षण। ये कला श्रीमद् भागवत आपको सिखाएगी। भागवत चारों का अर्थ बताया। भा प्रदीप्तौ धातु, संस्कृत में भा धातु प्रकाश के अर्थ में, जो अंधकार से प्रकाश की ओर ले जाए वही भागवत है। आपको मैं का अंधकार में उजाला तो है। जे व्यक्ति ने पोतानु कल्याण सेमा छे एनु भान न होय ए अज्ञानना अंधकारमां ज छे। माणसने सुखनी खबर होय छे, अहींया सुख छे, अहींया सुख छे, अहींया सुख छे, माणस दौड़े।
પણ માણસ પોતાનું કલ્યાણ વિચારી શકતો નથી, જોઈ શકતો નથી અને ઓળખી શકતો નથી. મારું પરમ કલ્યાણ શેમાં છે? ભાગવત આપણને શીખવાડશે. ગ એટલે ગતિ, જીવન ગતિશીલ છે. પ્રગતિ માટે આંધળો બનેલો માણસ પોતાની સદગતિને ભૂલી જાય છે. બધાથી આગળ નીકળી જવું, બધાથી આગળ નીકળી જવું. પ્રગતિ માટે આંધળો બનેલો માણસ અધોગતિ તરફ પોતાની ગતિને લઈ જતો હોય છે. તો કેમ જીવનમાં સદગતિને પ્રાપ્ત થાય એ સમજણ ભાગવત આપશે. વ એટલે શ્રેષ્ઠ, વર શ્રેષ્ઠ સાધન એ ભાગવત છે. અને ભાગવત તો ફલરૂપ પણ છે. અને ત એટલે ભવસાગર પાર ઉતારનારી, તારનારી કથા કોઈ હોય તો એ ભાગવત છે. શ્રીમદ ભાગવત એવો દિવ્ય ગ્રંથ છે. સાક્ષાત શ્રીનાથજી બાવાનું જ વાંગમય રૂપ. શાસ્ત્રોમાં ભગવાનના 12 અંગ કહ્યા. દ્વાદશાંગો હિ પુરુષ. એ પરમ પુરુષને દ્વાદશ અંગ છે. તો શ્રીમદ ભાગવતને 12 સ્કંદ છે. શ્રીનાથજી બાબાનું સ્વરૂપ તમે જોયું છે? ડાબો હાથ આમ ઊંચો, જમણા હાથ મુઠ્ઠી વાળો અને કમર ઉપર શ્રીનાથજી બાબા. આપણે ત્યાં દરેક સ્વરૂપોના કેવા સુંદર 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 સ્વરૂપો છે. બદ્રીનાથ જાઓ, યા દ્વારિકા જાઓ, જગન્નાથપુરી જાઓ, શ્રીરંગનાથ જાઓ, દરેક સ્વરૂપોનું એક વિશિષ્ટ માધુર્ય અને મહાત્મ્ય છે. શ્રીનાથજી બાબાનું સ્વરૂપ ઉક્ષિપ્ત હસ્ત પુરુષો ભક્તમાકારે અત્યુત. ઊંચો હાથ કરીને ભક્તોને પોતાની લીલામાં બોલાવે છે, આવ 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 આવ. અને એટલે જ આ કથામાં આપણી ઈચ્છાથી અવાતું નથી. ભગવાને જેને બોલાવ્યા હોય ને એ જ અહીંયા બેસી શકે છે. એટલે અહીંયા તમે નથી આવ્યા, ઠાકોરજી તમને બોલાવે છે. એટલે ઘણી વાર લોકો કે અમને કથામાં જવું છે, અમને કંકોત્રી તો મળી નથી. અરે કંકોત્રી તો ઘણાને મળે, પણ જન્મોત્રીમાં લખ્યું ન હોય તો કથામાં જઈ ન શકાય. આ તો ભાગ્ય જોઈએ કથામાં આવવા માટે. પણ જેના લગ્ન હોય વરરાજા તમને કહી જાય કે મારા લગ્નમાં આવજો, પછી કંકોત્રીની રાહ જુઓ તમે. શ્રીનાથજી બાબા પોતે તમને કહેતા હોય કે આવ આવ કથામાં આવ 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 આવ, પછી કંકોત્રીની રાહ જોશો? અરે વરરાજા પોતે બોલાવી રહ્યો છે કે મારી કથામાં આવો. હવે કોઈ કંકોત્રીની જરૂર નથી. હવે તો સૂચના મળે ને પહોંચી જ જવાની. કથા આપણે બેસાડતા નથી હોતા, કથા આપણને બેસાડતી હોય છે. એ તો વિચાર કરો, હમણાં કથામાં તમે બેસાડી ન હોત તો આ ટાઈમે, આ સમયે, આ વારે ઘરમાં શું કરતા હોત તમે? કેમ હસવું આવી ગયું બધાને? હું તો એમ જ કહેવા છું, માળા જ ફેરવતા હોત નહીં? अब दोपहर को, इतवार को कौन, मैं तो सो रहा होता, टीवी देख रहा होता. એટલે તમે કથા નથી બેસાડી, કથામાં તમને ભગવાને બેસાડ્યા છે. नहीं तो आज के व्यक्ति को 7-7 दिन 4-4 घंटे एक ठिकाने बैठाना बहुत बड़ी चैलेंज है. अपने जैसे जीवों को तो भगवान ही बैठाते. એટલે પ્રભુએ આપણને બેસાડે, આપણે બે કથા નથી બેસાડી. આ ભાગતા ફરતા માણસને તો જે ચર્ચા કરી રહ્યા છે ભગવાનની કથા, એવી દિવ્ય કથા છે. તો ઠાકોરજી જેને બોલાવે, પ્રભુનું જ આમંત્રણ છે કથા માટે. પ્રભુની ઈચ્છા છે એટલે આપણે કથામાં બેઠા છે, નહીં તો સંભવ નથી. ઘણા ઘણા આયોજનો ને વ્યવસ્થાઓ થાય, પણ ના હોય ભાગ્યમાં તો નથી થઈ શકતું. આ બધી વસ્તુ એવી છે ને, કેવલ આપણા ગોઠવવાથી થતું નથી, ભગવદ ઈચ્છાથી થાય છે. લૌકિક કાર્યો આપણે આયોજિત કરી શકીએ, અલૌકિક મનોરથો તો ઠાકોરજી જ પૂરા કરે. એટલે પ્રભુ આપણને નિમિત્ત કરે, આપણું સૌભાગ્ય છે. ભગવાન પોતાના કાર્ય માટે આપણા હાથનો ઉપયોગ કરે, આપણી બુદ્ધિનો ઉપયોગ કરે, આપણા મનનો ઉપયોગ કરે, તો એનો આભાર માનવો. આંખ બધાને ભગવાન આપે છે, પણ દરેક આંખને દર્શન નથી મળતા. જીભ બધાને મળે, પણ દરેક જીવા પર ભગવત નામ ક્યાં આવે છે? કાન બધાને આપ્યા છે, પણ દરેક કાનને કથા નથી મળતી. આપણા કર્ણ કથામાં બેઠા છે, એ ઠાકોરજીની આપણા ઉપર કૃપા છે. તેવી આ દિવ્ય ભાગવત કથા કે જે
શ્રીનાથજી બાવાની. તો શ્રીનાથજી બાવા હાથ ઊંચો કરીને બોલાવે અને જીવ જ્યારે શરણે આવે ને ત્યારે એના હૃદયને પોતાની મુઠ્ઠીમાં બંધ કરી લે અને અંગૂઠો બહાર છે શ્રીનાથજી બાવાને. એટલે માયાને અંગૂઠો બતાવે છે કે આ જીવ મારો થઈ ગયો, તારા કામનો રહ્યો નથી. मामेव ये प्रपद्यन्ते माया मेताम तरंती. तो गीता जी में कहा ना प्रभु ने कि जो मेरे हो गए उनको माया नहीं सताती. तो प्रभु कि आप दर्शन करने जाते हो ना, तो प्रभु ने ही बुलाया और जब शरण में गए तो मुट्ठी में बंद कर लिया और माया को अंगुष्ठ दिखा रहे कि ये मेरा जीव हो गया. आ भाव श्रीनाथ जी ना स्वरूप ने. तो जे 12 अंग वाला श्रीनाथ जी એ જ 12 સ્કંદ વાળા ભાગવત. પહેલો ને બીજો સ્કંદ બંને ચરણારવિંદ, ત્રીજો ને ચોથો સ્કંદ બંને બાહુ શ્રીનાથજીના, પાંચમો ને છઠ્ઠો સ્કંદ બંને જંઘાઓ, સપ્તમ સ્કંદ શ્રીનાથજી બાવાનો મુષ્ટિકા વાળો હાથ, આઠમો ને નવમો સ્કંદ બંને વક્ષસ્થળ, દશમ સ્કંદ એ હૃદય, એકાદશ સ્કંદ એ મસ્તક, 12મો સ્કંદ એ ઊંચો ઉઠેલો હાથ. આમ 12 સ્કંદ શ્રીનાથજી બાવાના, આ ભાગવતજીના એ જ શ્રીનાથજી બાવાના 12 અંગ. એવા દ્વાદશાંગ વહી પુરુષ. એટલે જ 108 મણકા હોય માળામાં. 108 કેમ હોય? કારણ કે 12 અંગ વાળા શ્રીનાથજી અને 9 પ્રકારની ભક્તિ, નવધા ભક્તિ. તો 12 9 108. એટલે સર્વાંગમાં નવધા ભક્તિ સિદ્ધ થાય એટલે 108. બીજા પણ ઘણા ભાવ છે 108 ના, પણ એક ભાવ આવે છે कि 12 अंगमा नवधा भक्ति सिद्ध करिए. और इसीलिए 108 का अक्षर की महिमा हमारे यहाँ बताएगी. और भी कई भाव बताए गए उसके. तो हम सब भागवत में बैठे हैं. भागवत का महात्म्य 2 जगह बताया गया, एक स्कंद पुराण में और दूसरा पद्म पुराण में. 4 अध्याय में स्कंद पुराण में बताया और 6 अध्याय में पद्म पुराण में बताया. प्राय परंपरा ऐसी है भागवत की कि पद्म पुराणांतर्गत 6 अध्यायों की गाथा और कथा महात्म्य के लिए गाई जाती है. यह एक परंपरा है कि पद्म पुराण में जो बताया, क्योंकि 6 अध्याय इसलिए क्योंकि भगवान की कथा है ना. तो भगवान किसे कहते हैं? भगवान कौन ने कहवाय? धन जेनी पासे हो धनवान, यश जेनी पासे यशवान. तो भग जेनी पासे हो ये भगवान. तो भग कोने कहवाय? तो क्या ऐश्वर्य, वीर्य, यश, श्री, ज्ञान और वैराग्य, आ 6 गुण ने कहवाय भग. और भग को जिन्होंने धारण किया है वह है भगवान. और 6 अध्याय में इसीलिए क्योंकि एक धर्म की, एक ऐश्वर्य की कथा उसमें भगवान की कथा है. तो 6 अध्याय में महात्म्य નું વર્ણન આવ્યું. ભક્તિની વ્યાખ્યા જ કરી. મહાત્મ જ્ઞાન પૂર્વસ્તુ સુદૃઢ સર્વતોધિક સ્નેહ ઇતિ ભક્તિ. ભક્તિની વ્યાખ્યા, ભક્તિ એટલે શું? કીર્તન ગાઈએ ભક્તિ, પાઠ કરીએ ભક્તિ, માળા કરીએ ભક્તિ. ના, ભક્તિનું ડેફિનેશન શું? મહાત્મ જ્ઞાન પૂર્વસ્તુ સુદૃઢ સર્વતોધિક સ્નેહ ઇતિ ભક્તિ. महाप्रभु जी भक्ति की व्याख्या करते हैं. वैसे तो भक्ति की व्याख्या 3 जनों ने की. सांडिल्य मुनि ने की, सा परानुरक्ति ईश्वरे. नारद जी ने भक्ति सूत्र में कही, सा तु अस्मिन् परम प्रेम रूपा अमृत स्वरूपा च य लब्ध्वा अपमान सिद्धो भवति अमृतो भवति तृप्तो भवति. नारद भक्ति सूत्र में नारद जी करते हैं. और व्यास जी ने बताई, और व्यास जी ने जो बताई उस व्याख्या महाप्रभु जी ने ग्रहण की. महात्म ज्ञान पूर्वक सबसे पहले जिनको भजते हो उनका महात्म ज्ञान है. क्या भगवान को आप जानते हो? जो भगवान ने ओळखता નથી ને આપણે, એટલે નાની નાની વાતમાં એમ કે આમ થયું ને મારી તો શ્રદ્ધા જ ઉઠી ગઈ. અરે તારી શ્રદ્ધા હતી જ નહીં, તને શ્રદ્ધાનો વહેમ હતો. જે ઉઠે ને બેઠે એ શ્રદ્ધા નહીં, જે प्रतिक्षण वर्धमानम श्रद्धा तो वो है. जो क्षण क्षण में बढ़े वही श्रद्धा है. અને એટલા માટે મહાત્મ જ્ઞાન જાણો, ભગવાનને જાણો. જે દિવસે ભગવાનને જાણી જશો ને તો ભગવાનમાં ક્યારે અભાવ નહીં આવે. જાણતા નથી એટલે જ કોઈ પણ ઘટનાઓ આપણને ભગવાન પ્રત્યે અશ્રદ્ધા પ્રગટાવી દે છે. महात्म ज्ञान पूर्वस्तु सुदृढ़
દ્રઢતાપૂર્વક, અને સર્વતોધિક સ્નેહ, સર્વથી અધિક પ્રેમ, એનું નામ ભક્તિ છે. આ ભક્તિનો ગ્રંથ છે શ્રીમદ ભાગવત. તો 6 અધ્યાયમાં ભગવાનની ગાથા, ઐશ્વર્ય, વીર્ય, શશિ, જ્ઞાન, વૈરાગ્ય. આ શબ્દો પણ આપણે ઘણી વાર સાંભળ્યા હોય. તો કે ઐશ્વર્ય એટલે શું? ઈશ ધાતુ પરથી ઐશ્વર્ય બને, જેમ સુંદર પરથી સૌંદર્ય બને. ઈશ શાસને મતે, ભગવાનનું શાસન કરવું, એ જ એનું ઐશ્વર્ય છે. અને ભગવાનના સર્જનમાં અને શાસનમાં કોઈ ભૂલ નથી. જે ભૂલ દેખાય છે ને એ આપણા સમજની ભૂલ છે. બાકી ભગવાન કોઈ ભૂલ ન કરે એ જ ભગવાન. અને પ્રતિપલ જે ભૂલ કરે એ માણસ. તો જે ભૂલ દેખાય છે આપણા સમજણની ભૂલ છે. પેલું કહેતા ને વાર્તામાં કે એક વ્યક્તિ બગીચામાં નીકળ્યો અને એને થયું કે આ ભગવાનને દુનિયા બનાવતા આવડી નહીં. આટલા મોટા વડના ઝાડ ને નાના નાના ટેટા અને આટલા મોટા તડબૂચ, એની દુબળી પાતળી આટલી વેલ બનાવતા જ ના આવડ્યું ભગવાન. એટલામાં એક ટેટું ઝાડ પરથી એવું માથા પર પડ્યું ને વાગ્યું. એને થયું સારું થયું ઉપર તડબૂચ નથી લગાડ્યા ભગવાન. પણ આ તો ટેટા માથે પડે ને ત્યારે જ સમજ આવે, ત્યાં સુધી સમજાય નહીં. એક વસ્તુ યાદ રાખો, ઘટનાઓ આપણા હાથમાં નથી, પણ અર્થઘટનો ચોક્કસ આપણા હાથમાં છે. જીવનમાં ક્યારે કઈ ઘટના ઘટશે આપણા હાથમાં નથી, પણ એના અર્થઘટન શું કરવા એ ચોક્કસ આપણી સમજ ઉપર છે. એક પત્ની પરણીને લાવ્યો પુરુષ, અને પત્નીએ કહ્યું તમે મને સુખી કરશો ને? પતિએ કહ્યું તું કહીશ એવું ઘર બાંધી આપીશ, તું એવું કહીશ એવા દાગીના લાવી આપીશ, તું કહીશ એવી સાડી લાવી આપીશ, પણ સુખી થતા જો તને ના આવડ્યું ને તો તારા સિવાય તને બીજો કોઈ સુખી નહીં કરી શકે. અને એટલા માટે ઉત્તમ સમજ જ માણસને અભાવમાં પણ આનંદમાં રાખી શકે છે. અને ઉત્તમ સમજ ભાગવત તમને આપશે. એ ગેરંટી તમને આપું છું. 7મા દિવસે આજે જે અવસ્થા તમારા સમજની છે એના કરતા કંઈક જુદી અવસ્થામાં તમે હશો. શ્રીમદ ભાગવત એવું જ્ઞાન પ્રગટાવી દે છે.